કુતિયાણામાં એસબીઆઈ બેંકના એટીએમ બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। રાત્રે પૈસાની જરૂર પડે તો રાણાવાવ કે ઉપલેટા જવું પડે છે, તો બીજી તરફ એટીએમની બહાર જોખમી ખુલ્લા વીજ વાયરો લટકી રહ્યા છે। કુતિયાણા શહેરમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલ એટીએમ છેલ્લા 5 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આ એટીએમ ચાલુ કરવા માટે ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનોએ બેંક મેનેજરને મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ઉપરાંત કુતિયાણામાં બીજા 3 જેટલા એટીએમ છે, પરંતુ તે પણ રાત્રે 9 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે, જેને કારણે કુતિયાણાના શહેર તેમજ કુતિયાણા તાલુકાના 42 ગામડાના લોકો રાત્રે ઇમરજન્સી કામ માટે આવતા હોય તો તેમને પૈસા માટે અન્ય તાલુકામાં રાણાવાવ કે ઉપલેટા જવાની નોબત આવે છે। કુતિયાણા શહેરમાં આમ તો રોજગારીને લઈને લોકો બહાર જઈ રહ્યા છે, પરંતુ આવી પાયાની જ સુવિધાઓ ના હોવાને કારણે તો કુતિયાણા શહેર ખાલી થવા જઈ રહ્યું છે। આજે અમારો કુતિયાણા તાલુકો બહુ મોટો તાલુકો છે અને આખા તાલુકાના જે ગામડાઓ છે એ કુતિયાણાની અંદર આવતા હોય, ત્યારે આ તાલુકાની પબ્લિકે બધા જ પક્ષોને વારાફરતી મત આપી અને વિજય બનાવ્યા હોય। તો પહેલાં તો ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આપને રિક્વેસ્ટ કરીશ, જે આગેવાનો છે એને, કે આપણે આ કુતિયાણાની સમૃદ્ધિ માટે કંઈક ધ્યાન દેવું જોઈએ ને કરવું જોઈએ। તો અમારી રજૂઆત એવી છે કે કુતિયાણામાં જે એટીએમ આવેલું છે બસ સ્ટેન્ડની બાજુમાં, જે પોશ એરિયામાં, તે એટીએમ એસબીઆઈનું છે કે જેની અંદર માણસો પૂરો લાભ લેતા, અને બીજા એટીએમ આવેલા છે સાંજના 8 વાગ્યા પછી બધા જ બંધ હોય। આ એક એટીએમ એવો હતો કે ત્યાં માણસો જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકતા। તો આજે લગભગ 4-5 મહિનાથી આ એટીએમ બંધ છે બિલકુલ, કે જ્યાં રાતે કોઈ પૈસા ઉપાડી શકે નહીં, દિવસના ઉપાડી ન શકે ને રાતે હોસ્પિટલમાં પણ ઘણી રજૂઆતો કર્યા પછી આજે હોસ્પિટલમાં રાતની સેવા ચાલુ છે। તો આવું બધું થયું છતાં પણ આ એટીએમ બંધ છે, તો ખબર નથી પડતી કે શા માટે। તો આગેવાનોનું ગુજરાતની પોરબંદરના માધ્યમથી રિક્વેસ્ટ કરીશ કે આની અંદર જે ઘટતું કરી યોગ્ય કરે અને એટીએમ વહેલી તકે ચાલુ કરાવે, અને લાગતા વળગતા જે કોઈ અધિકારી હોય તેને પણ આમાં ધ્યાન દેવું જોઈએ ને કુતિયાણાના પબ્લિકનું કંઈક જોવું જોઈએ। અનેક એટીએમો કુતિયાણામાં એવા છે, એના માટે શું કહેશો? એ રાત્રેના ચાલુ હોય અને એટીએમો છે, એક તો પહેલી વસ્તુ કે બીજા એટીએમો જે છે ગામની બારોબાર છે કે જ્યાં ધક્કો ખાવો પડે આગળ, અને આ એટીએમ એક એવું હતું કે રાતે અહીં પૈસા ઉપડતા। બીજા એટીએમો સાંજે 8 વાગ્યા પછી લગભગ બંધ જ હોય છે, 8, સાડા 9 વાગ્યા પછી તો પૈસાની જરૂર પડે, સત્ય પૈસે જે ગ્રાહકો હોય એને ક્યાંકથી લેવા પડે અથવા તો 40 કિલોમીટર આગળ જવું પડે પોરબંદર, રાતે તો જવાતું નથી, જરૂરી પૈસાની જરૂર પડે તો એટલા માટે આ જરૂરી છે, ને બીજા એટીએમ રાતે બંધ હોય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં આ એટીએમ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, તો બીજી તરફ એટીએમની બહાર જીવતા વીજ વાયરો લટકી રહ્યા છે, જેને કારણે શોર્ટ સર્કિટ થવાનો પણ ભય તોડાઈ રહ્યો છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।